સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું। વિજય મુહૂર્તમાં વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। આ સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પોતાના સમર્થકોની સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। 10 ટેકેદારોની સાથે આ ફોર્મ ભરવામાં આવ્યું। વિજય મુહૂર્તમાં જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પોતાની દાવેદારી નોંધાવી છે। ગુજરાત રાજકારણના આ સૌથી મોટા સમાચાર આપ સુધી પહોંચાડી રહ્યા છે। જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પોતાની દાવેદારી નોંધાવી છે। આ કુશળ નેતૃત્વમાં એક નવી જવાબદારીનો વધારો થશે તેવું પણ વર્તાઈ રહ્યું છે અને પોતાના સમર્થકોની સાથે જગદીશ વિશ્વકર્મા ગાંધીનગરના કમલમ ખાતે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। વિજય મુહૂર્તમાં જ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પોતાની દાવેદારી નોંધાવી છે। ચૂંટણીઓને લઈને ઓબીસી ચહેરો જગદીશ વિશ્વકર્મા સમીકરણમાં ફિટ બેસતો હોય તેવું લાગી રહ્યું છે। ગુજરાત ભાજપ કે જેને હવે ત્રીજો ઓબીસી ચહેરો મળવા જઈ રહ્યો છે। મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે। અનેક નેતાઓ ગાંધીનગરના કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે। પોતાના સમર્થકોની સાથે જગદીશ વિશ્વકર્માએ ઉત્સાહભેર પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે। દાવેદારી નોંધાવી છે। જગદીશ વિશ્વકર્માની સાથે સાથે તેમના કાર્યકર્તાઓમાં પણ એક ઉમંગ જોવા મળી રહ્યો છે। પોતાના સમર્થકોની સાથે આજે જગદીશ વિશ્વકર્માએ વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું છે। તો જગદીશ વિશ્વકર્માનું નામ પણ ફાઇનલ છે અને હવે જે લાંબા સમયથી વિલંબ હતો હવે વિલંબનો અંત આવ્યો છે। પોતાના સમર્થકોની સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે જગદીશ વિશ્વકર્મા। આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો કે જ્યાં વિજય મુહૂર્તમાં વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પોતાના 10 સાથીદારોની સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પોતાના સમર્થકોની સાથે જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ગુજરાતના રાજકારણના સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। હવે મુખ્યમંત્રી બાદ પણ પ્રદેશ પ્રમુખ અમદાવાદના હોઈ શકે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે। વિજય મુહૂર્તમાં પોતાની દાવેદારી નોંધાવી છે। પોતાના કુશળ નેતૃત્વમાં નવી જવાબદારીનો વધારો થઈ શકે છે। વિજય મુહૂર્તમાં વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ગાંધીનગરના કમલમ ખાતે તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે 10 ટેકેદારોની સાથે તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ગુજરાત ભાજપમાં તો અમદાવાદનો દબદબો જોવા મળશે કારણ કે હવે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી અને તે બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ અમદાવાદના છે। તો હવે તેમના નામ પર મહોર તો લાગી છે। ટૂંક જ સમયમાં આ નામ સ્પષ્ટ થઈ જશે। તમામ અટકણોનો અંત આવી જશે અને હાલ હવે જગદીશ વિશ્વકર્મા ગાંધીનગરના કમલમ ખાતે પહોંચીને પોતાની દાવેદારી નોંધાવી ચૂક્યા છે। ભાજપના કદાવર નેતા કુશળ નેતૃત્વ ધરાવનાર અને અનુભવી નેતા એવા જગદીશ વિશ્વકર્મા એક જાણીતો ચહેરો કે જેઓની રાજકીય સફર પણ ખૂબ જ સુંદર રહી છે ત્યારે હવે તેમની જવાબદારીમાં પણ વધુ એક વધારો નોંધાવા જઈ રહ્યો છે। તમામ અટકળોનો હવે અંત આવવા જઈ રહ્યો છે। પોતાના સમર્થકોની સાથે ઉમેદવારી ફોર્મ પણ ભર્યું છે ત્યારે હવે આવતા વર્ષે ગુજરાતમાં પાલિકા પંચાયતની ચૂંટણી પણ યોજાવા જઈ રહી છે ત્યારે આ ચૂંટણીઓની જવાબદારી પણ તેમના હાથમાં આવી શકે છે। તેની કમાન સંભાળી શકે છે। તેમની અનેક જવાબદારીમાં વધારો નોંધાઈ શકે છે। આ સાથે મંત્રી જગદીશ વિશ્વકર્માએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। ગાંધીનગરના કમલમ ખાતે પોતાની દાવેદારી નોંધાવી છે। પોતાના કાર્યકર્તાઓની સાથે તેઓ જોવા મળી રહ્યા છે। અનેક નેતાઓ હાલ ગાંધીનગરના કમલમ ખાતે પહોંચી ચૂક્યા છે। આ સાથે વાત કરવામાં આવે તો 2 ઓક્ટોબરના રોજ પણ ભાજપના પ્રદેશ અધ્યક્ષની ચૂંટણી સંબંધિત કાર્યક્રમ પણ જાહેર થયો હતો। લાંબા સમયના વિલંબ બાદ હવે પોતાના સમર્થકોની સાથે આજે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે। મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારે સવારે 11 થી 2 વાગ્યા સુધી પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરાશે પરંતુ હવે બિનહરીફ રીતે થાય તેવું જગદીશ વિશ્વકર્મા જણાઈ રહ્યું છે। પોતાના સમર્થકોની સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું। વિજય મુહૂર્તમાં જ જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે। પોતાની દાવેદારી નોંધાવી છે। આ સાથે જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પણ એએમસીમાં 192 સીટમાંથી 160 સીટની ઐતિહાસિક જીત મેળવી હતી અને ફરી એકવાર ઐતિહાસિક જીત મેળવે તેવું સ્પષ્ટપણે નજરે આવી રહ્યું છે। વિજય મુહૂર્તમાં વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ નોંધાવ્યું છે, ઉમેદવારી ફોર્મ ભર્યું છે।
આ સાથે અનેક નેતાઓ ગાંધીનગરના કમલમ ખાતે પહોંચ્યા છે. ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદેશ ચૂંટણી અધિકારી ઉદય કાનગડ, આ તમામ નેતાઓ હાલ કમલમમાં પહોંચ્યા છે. જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે, પોતાની દાવેદારી નોંધાવી છે. પોતાના કાર્યકર્તાઓની સાથે તેઓ નજરે પડી રહ્યા છે. વિજય મુહૂર્તમાં જ વિશ્વકર્માએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે, દાવેદારી નોંધાવી છે. અને કહેવામાં આવી રહ્યું છે કે રાજ્યમાં મંત્રીઓમાં પણ ઋષિકેશ પટેલ અને હર્ષ સંઘવી બાદ સૌથી નજીકના નેતા જગદીશ વિશ્વકર્મા સ્થાન ધરાવે છે. ત્યારે જગદીશ વિશ્વકર્માના આ જવાબદારીમાં વધુ એક વધારો થઈ શકે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. અને એકમાત્ર જગદીશ વિશ્વકર્મા જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભર્યું છે. આ માહિતી સામે આવી રહી છે. દિલ્હીથી તો જગદીશ વિશ્વકર્માના નામને લીલી ઝંડી મળી ગઈ છે, તેમના નામ પર મોહર વાગી ગઈ છે. પરંતુ હવે ટૂંક જ સમયમાં આ ઓબીસી ચહેરાનું નામ સ્પષ્ટપણે જાહેર થશે. વિજય મુહૂર્તમાં વિશ્વકર્માએ ઉમેદવારી તો નોંધાવી દીધી છે, પોતાની દાવેદારી નોંધાવી છે. કાર્યકર્તાઓમાં પણ એક ઉમળકો જોવા મળી રહ્યો છે. 10 ટેકેદારોની સાથે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં પણ કે જ્યાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. આજે ગાંધીનગરના કમલમ ખાતે નેતાઓનો પણ મેળાવડો જોવા મળી રહ્યો છે. વિજય મુહૂર્તમાં પણ જગદીશ વિશ્વકર્માએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યસભા તેમજ પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખની દાવેદારી માટે ફોર્મ ભર્યું છે અને પોતાના 10 ટેકેદારોની સાથે દાવેદારી નોંધાવી છે. તો આ ખરાખરીનો જે જંગ છે, મંત્રી જગદીશ વિશ્વકર્માએ પોતાની દાવેદારી નોંધાવી છે. તો જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રમુખ બનશે અને ભાજપના ઓબીસી નેતાને ફોર્મ ભર્યું છે. ત્યારે મુખ્યમંત્રી બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના હોઈ શકે છે. ટૂંક જ સમયમાં નામ સ્પષ્ટપણે જાહેર થઈ જશે. પોતાના સમર્થકોની સાથે હાલ જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભરી દીધું છે અને હવે ગુજરાતના ભાજપમાં પણ અમદાવાદનો જાણે દબદબો હોય તેવું પણ જોવા મળશે. કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બાદ હવે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના હોઈ શકે છે. સરકારને સંગઠન બંનેની પર અમદાવાદ શહેરનો જાણે દબદબો જોવા મળશે. અત્યાર સુધીમાં ભાજપે કોઈ એક જ જિલ્લા કે શહેરના નેતાને મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ ક્યારેય એક સાથે બનાવ્યા નથી. તેથી આ કિસ્સો પણ અપવાદરૂપ બનશે. તો આ ચૂંટણીઓને લઈને પણ ઓબીસી ચહેરો જગદીશ વિશ્વકર્મા સમીકરણમાં એકદમ ફિટ બેસતો હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. તો આવતા વર્ષે પણ ગુજરાતમાં પાલિકા પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે હવે જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. ગાંધીનગરના કમલમ ખાતે પહોંચ્યા છે. તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. પોતાના સમર્થકોની સાથે ઉમેદવારી ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી છે. ટૂંક જ સમયમાં નામ સ્પષ્ટપણે જાહેર થઈ જશે. સમગ્ર ગુજરાત જેના પર મીટ માંડીને બેઠું છે કે કોનું નામ જાહેર થશે, કોણ બનશે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ. ત્યારે હવે ટૂંક જ સમયમાં તે નામ સ્પષ્ટપણે જાહેર થવા જઈ રહ્યું છે. જે નામની ચર્ચાઓ થઈ રહી હતી, જે નામની ચર્ચાએ જોર પકડ્યું હતું, તેવું જગદીશ વિશ્વકર્મા ગાંધીનગરના કમલા ખાતે પહોંચીને ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. પોતાના સમર્થકોની સાથે ઉમેદવારી ફોર્મ ભરી પોતાના 10 ટેકેદારોની સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું છે, દાવેદારી નોંધાવી છે. તો આવા કુશળ નેતૃત્વમાં ભાજપ સરકાર વધુ એક તેમની જવાબદારીમાં વધારો કરી શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. તો જગદીશ વિશ્વકર્માનું નામ ફાઇનલ જ છે, પરંતુ હજી ઘોષણા બાદ નામ સ્પષ્ટપણે જાહેર કરવામાં આવશે. આ સાથે પોતાના સમર્થકોની સાથે જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારીનું ફોર્મ ભર્યું છે. જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બનશે તેવી શક્યતાઓએ જોર પકડ્યું છે. વિજય મુહૂર્તમાં કમલમમાં ફોર્મ ભર્યું. આ સાથે જગદીશ વિશ્વકર્માએ જ પ્રદેશ પ્રમુખનું ફોર્મ ભર્યું છે. એટલે બિનહરીફ થાય તેવી શક્યતા વર્તાઈ રહી છે. ગુજરાત ભાજપમાં અમદાવાદનો પણ દબદબો જોવા મળશે. તો ભાજપ સરકારના સૌથી કદાવર નેતા, કુશળ તેમજ અનુભવી નેતાની
જવાબદારીમાં વધારો થશે તેવું પણ સામે આવી રહ્યું છે. તો ચૂંટણીઓને લઈને પણ આ ઓબીસી ચહેરો ભાજપ સરકારને ત્રીજો ઓબીસી ચહેરો મળી શકવાની પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે અને આજે ગાંધીનગરના કમલમ ખાતે અનેક નેતાઓ પહોંચી ચૂક્યા છે. કેટલાય સમયથી જેની રાહ જોવાતી હતી, હવે તે રાહનો અંત આવશે અને ગુજરાતને મળશે ભાજપના પ્રમુખ. જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રમુખ બનશે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બાદ પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના હોઈ શકે છે. ગુજરાત ભાજપને મોટો ઓબીસી ચહેરો મળી શકે છે. જગદીશ વિશ્વકર્માની વાત કરવામાં આવે તો તેઓ અમદાવાદ શહેરના સૌથી ધનિક ધારાસભ્ય છે. તેમની રાજકીય સફર પણ ખૂબ જ સુનેરી છે. ત્યારે તેમની રાજકીય યાત્રા વિશે વાત કરવામાં આવે તો 1998માં પણ બૂથ ઇન્ચાર્જ તરીકે તેમની શરૂઆત થઈ હતી અને તેમના નેતૃત્વમાં 2021ની અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે 192 સીટમાંથી 160 સીટ પર ભવ્ય જીત મેળવી હતી, ઐતિહાસિક જીત મેળવી હતી. અને હવે ગુજરાત ભાજપના પ્રમુખ પણ જે બનવા જઈ રહ્યા છે જગદીશ વિશ્વકર્મા, તેમના નામ પર મહોર તો લાગી દેવામાં આવી છે, પરંતુ હજી સ્પષ્ટપણે નામ જાહેર થયું નથી. ટૂંક જ સમયમાં આતુરતાનો અંત આવશે અને નામ જાહેર થશે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે તેમનું અમૂલ્ય યોગદાન છે.